टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। गुड मॉर्निंग आप बंने। नीरज, क्या स्टॉक साथे फोकस में राखीशुं? जी आम तो परिणामों आज घना बधा है, परंतु शुरुआत करिए मुख्य एक महत्वना समाचार थी कि टाटा टेक्नोलॉजी अंदर आजना दिवसे एक मोटी ब्लॉक डील थी सके छे। खास करीने 1.59 करोड़ में ब्लॉक डील थी सके छे ने टीजीपी राइस क्लाइमेट पोतानो हिस्सो जे छे वेची सके छे। लगभग 3.9% हिस्सो वेचवानी वात अहींयाथी थई रही है। 670 698 नी वच्चे अहींयाथी आ ब्लॉक डील शक्य है, एटले के गईकालनो जे क्लोज हतो एनाथी लगभग 1 થી 5% डिस्काउंट पर आ ब्लॉक डील थती जोवा मळशे। एटले टाटा टेक्नोलॉजी पर आज ચોક્કસથી એક ધ્યાન રાખજો। બ્લોક ડીલને કારણે અહીંયા પ્રાઇસ મૂવમેન્ટ તમને થોડી ઘણી આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। ઘણા બધા પરિણામો આવ્યા છે આમાંથી, અને સૌથી પહેલાં સેન્ટ્રલ બેંકના પરિણામ આવ્યા। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જો ગઈકાલે 28% અહીંયા પ્રોફિટ વધતો જોવા મળ્યો છે, પરંતુ જે વ્યાજથી આવક છે લગભગ ઘટીને 4% જેટલી ઘટી છે। 3,399 કરોડ પર રહેતી જોવા મળી છે। સામે પક્ષે એનપીએ અહીંયાથી ખાસા એવા સુધરતા દેખાયા છે। ગ્રોસ એનપીએ રેશિયો 3.86%થી ઘટીને 3.18% પર રહ્યો છે, અને નેટ એનપીએમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે। એટલે ખાસ કરીને સેન્ટ્રલ બેંક પર નજર રાખજો। આજના દિવસે અહીંયા તમને એક પોઝિટિવિટી સાથેનું મૂવમેન્ટ જોવા મળી શકે છે। પરિણામો અહીંયાથી થોડા સારા છે। બીજી તરફે અડાણી ગ્રીનના પણ પરિણામો આવતા દેખાયા। જુઓ દરેક મોરચે સારા પરિણામો છે। પ્રોફિટ અહીંયા 53% જેટલો વધીને 230 કરોડ પર રહ્યો છે। આ યર ઓન યર કમ્પેરિઝન આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ। બીજી તરફ આવક અહીંયાથી 21% જેટલો વધારો દેખાયો છે। એબિટા પણ અહીંયાથી 30% જેટલા વધ્યા છે, અને માર્જિન પણ 72.6%થી વધીને 78% પર રહ્યા છે। એટલે દરેક મોરચે અહીંયાથી અડાણી ગ્રીનના પરિણામ સારા છે। અહીંયાથી એક પોઝિટિવ એક્શન આજના દિવસમાં એન્ટિસિપેટ કરી શકીએ છીએ। બીજી તરફ અડાણી ટોટલ ગેસના પણ પરિણામ આવતા દેખાયા છે। જુઓ અહીંયા ખાસ કરીને મોટો ગ્રોથ જોવા નથી મળ્યો। પ્રોફિટ અહીંયાથી 9% જેટલો વધ્યો છે। આવકની અંદર 3.5%નો વધારો છે। એબિટા અહીંયાથી લગભગ 0.5% જેટલા જ વધતા દેખાયા છે, પરંતુ માર્જિન અહીંયા 20.5%થી ઘટીને 19.9% પર જોવા મળ્યા છે। ખાસ કરીને જે એપીએમ ગેસ એલોકેશનને કારણે અહીંયા આપણને ગેસ ફાળવણી ઓછી થતી જોવા મળી હતી, એને પગલે અહીંયાથી ખાસ આ આપણને રિઝલ્ટ થોડાક મ્યુટેડ રહેતા દેખાઈ રહ્યા છે। કોઈ બહુ વધારે ઉત્સાહ નથી, અને ખાસ કરીને માર્જિન અહીંયાથી આપણને દબાણમાં રહેતા દેખાયા છે। એટલે આજે અહીંયા તમને એક મિશ્ર કારોબાર જોવા મળી શકે છે। જો કે ગઈકાલે આઈજીએલમાં પરિણામ બાદ એક સારી એક્શન હતી, એટલે ખાસ કરીને આને પણ આજે આપણે ટ્રેક કરતા રહીશું। બીજી તરફ પીએનબી હાઉસિંગના પરિણામો આવતા દેખાયા। જુઓ ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 28% જેટલો વધતો દેખાયો છે। વ્યાજથી આવક અહીંયાથી 20% જેટલી વધી છે। એટલે પ્રાઇમરી નંબર છે, મૂળ નંબર છે, એ તો આપણને અહીંયાથી સારા જોવા મળી રહ્યા છે, પરંતુ જે મુખ્ય પરિણામો છે એની અંદર એક સારું આપણને ગ્રોથ જોવા મળ્યો, પરંતુ એક રિકવરી અહીંયાથી ખાસ કરીને સારી રહેતી જોવા મળી છે। અને ખાસ કરીને હાઉસિંગ ફાઇનાન્સની અંદર આ કંપની અત્યારે એક સારા એવા પ્રીમિયમ પર આપણને ટ્રેડ કરતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। જો કે મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટનું કોલ આપી રહ્યા છે, અને 1350નો ટાર્ગેટ આપી રહ્યા છે પીએનબી હાઉસિંગ પર મોર્ગન સ્ટેનલી, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું। જો કે પરિણામની ડિટેલો પર આપણે આના પર વધારે ખાસ ધ્યાન આપવાનું રહેશે। બીજી તરફ ઓબેરોય રિયલ્ટી આ પરિણામો આવતા દેખાયા। જુઓ અહીંયા પરિણામો ખાસા એવા નબળા છે। ગયા વર્ષની સરખામણીએ આ વખતે પ્રોફિટ લગભગ 45% જેટલો ઘટ્યો છે। આવકમાં 12.5%નો એક ઘટાડો છે। એબિટા લેવલે પણ તમને અહીંયા ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યા છે, અને માર્જિન પણ 60%થી ઘટીને 53.7% પર રહેતા જોવા મળ્યા છે। ખાસ કરીને આમનું જે Q4 અપડેટ આવી હતી, એ Q4 અપડેટની અંદર પણ આપણે જોયું હતું કે બિઝનેસ મોમેન્ટમ થોડું ધીમું પડતું દેખાયું હતું, અને ખાસ કરીને નવા બુકિંગ્સની અંદર જે નરમાશ જોવા મળી એની અસર અહીંયાથી ખાસ કરીને ઓવરઓલ એક પરિણામ પર આવતી જોવા મળી છે, એટલે અહીંયા એક નજર રાખીશું। બીજી તરફ હેક્ઝાવેર ટેકનોલોજીસ હાલમાં જ લિસ્ટ થયેલી કંપની છે। Q4ના પરિણામો આવ્યા છે। 17% જેટલો અહીંયા પ્રોફિટ વધતો દેખાયો છે। રેવન્યુમાં પણ લગભગ એટલો જ ઉછાળો આપણને જોવા મળ્યો છે। એબિટા 30-32% જેટલા વધ્યા છે। સામે માર્જિન અહીંયા 38.2%થી વધીને 43.4% પર રહેતા જોવા મળ્યા છે। એટલે ઓપરેટિંગ પરફોર્મન્સ અને ટોપલાઇનમાં બંનેમાં એક સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે। જો કે અહીંયાથી મેનેજમેન્ટની કમેન્ટ્રી કેવી રહે છે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે। આજના દિવસે 10:30ની આજુબાજુ આપણી સાથે હેક્ઝાવેરનું મેનેજમેન્ટ પણ જોડાશે, એટલે એમની સાથે પણ એ ચર્ચાને આપણે આગળ વધારીશું। પરંતુ ખાસ કરીને અત્યારે જે પરિણામો આવી રહ્યા છે થોડા ઘણા પોઝિટિવ છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। બીજી તરફ સીએસબી બેંકના પરિણામો આવ્યા છે। જુઓ અહીંયા પરિણામોની અંદર વ્યાજથી આવક થોડી ઘટતી જોવા મળી છે। ખાસ કરીને એનપીએસના લેવલ જે છે એ થોડા ઓછા રહેતા ઘટતા જોવા મળ્યા છે, જે એક પોઝિટિવ વાત છે સીએસબી બેંક માટે, એટલે એના પર પણ એક નજર રાખીશું। આજના દિવસે અહીંયા પણ તમને એક
થોડી પોઝિટિવ મોમેન્ટમ કદાચ આજના દિવસે આવી શકે. બીજી તરફ યુકો બેંકના પણ પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. જુઓ, પ્રોફિટ 24% વધ્યો છે, એનઆઈએ લગભગ 23.5% જેટલી વધી છે. ખાસ કરીને ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેની અંદર અહીંયા ક્વાર્ટર બેઝિસ પર ઘટાડો જોવા મળ્યો છે. એટલે યુકો બેંકમાં પણ પરિણામો એક મજબૂત છે. આજે અહીંયા તમને એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે. અને બીજી તરફ કેસ્ટ્રોલ ઇન્ડિયાના પરિણામો આજના દિવસે આવતા દેખાયા. સારા પરિણામો છે, પરંતુ ગ્રોથ અહીંયાથી સિંગલ ડિજિટ રહેતો જોવા મળ્યો છે. જુઓ, નેટ પ્રોફિટ 8% જેટલું વધ્યું છે, રેવન્યુ 7.3% જેટલી વધી છે, એબિટામાં 4.5%નો વધારો છે અને માર્જિન 22.2%થી ઘટીને 21.6% પર રહ્યા છે. ખાસ કરીને આ સમય એવો હતો કે જ્યારે ક્રૂડની અંદર આપણને ઘટાડો જોયો હતો, તે છતાં આપણને થોડાક માર્જિન દબાણમાં રહેતા જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી એક થોડોક ચિંતાનો વિષય અહીંયાથી કંપની માટે હોઈ શકે છે. એટલે ધ્યાન રાખતા રહીશું. આજે કદાચ અહીંયા તમને થોડું ઘણું દબાણ કેસ્ટ્રોલ ઇન્ડિયા પર આવતું જોવા મળે. એટલે આ બધા સ્ટોક પર નજર રાખીશું. ખાસ કરીને ટાટા ટેકની બ્લોક ડીલ અને અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ, પીએનબી હાઉસિંગ, આ બધા પર એક ખાસ નજર રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર ખાસ નજર રાખવાની છે? પરિણામો જેના આવ્યા છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં ગોલ્ડ ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટની વાત કરી લઈએ, જે 53 કરોડ પર હતો ત્યાંથી વધી 116 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યો છે. જેની સામે આપણે જોઈએ તો ગ્રોસ રિટર્ન પ્રીમિયમ 10.3%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. 2,574 કરોડની આસપાસ પહોંચ્યા છે. સામે AUM ગ્રોથની વાત કરી લઈએ તો 24.8% ત્યાં વધારો જોઈ રહ્યા છે. આપણે 19,703 કરોડની આસપાસ આ AUM વધીને આવતું દેખાઈ રહ્યું છે. અને કમ્બાઇન્ડ રેશિયોની વાત કરી લઈએ તો જે 108.8% પર હતો ત્યાંથી 111.3% પર આપણને આવતો દેખાયો છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફર્સ્ટ સોર્સ 2 છે. Q4ના નંબર્સ અહીંયા પણ દરેક ફ્રન્ટ પર સારા આવતા દેખાઈ રહ્યા છે. નફાની વાત કરી લઈએ 0.3%, મામૂલી એવો નફો વધ્યો છે. 160.3 કરોડની સામે 160.7 કરોડની આસપાસ QOQ બેઝિસ પર આ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. આવકની સામે વાત કરી લઈએ 3.8% આવક વધી છે. 2,167.8 કરોડની આસપાસ રહેતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ 13.6% કંપનીના એબિટા વધ્યા છે અને જે 218 કરોડની આસપાસ હતા ત્યાંથી વધી અને 248 કરોડની આસપાસ પહોંચ્યા છે. તો સારો એવો એબિટ કંપનીનો વધ્યો છે. અને માર્જિનની વાત કરી લઈએ 10.5%થી સુધરી 11.5% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એક પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નિપ્પોન લાઈફની વાત કરી લઈએ તો મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં નફો 8.9% ઘટ્યો છે કંપનીનો, લગભગ 296 કરોડની આસપાસ પહોંચ્યો છે. પણ સામે આવકમાં જુઓ 21.9% કંપનીની આવક વધી છે અને 526 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જે 284 કરોડની આસપાસ એબિટા હતા ત્યાંથી 25.9% વધી અને 358 કરોડની આસપાસ પહોંચ્યા દેખાયા છે. જ્યારે માર્જિન પણ સુધર્યા છે. 65.9%ની સામે માર્જિન સુધરી 68%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે. માત્ર નફો ઘટ્યો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. કેફિન ટેકની વાત કરી લઈએ તો અહીંયા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો જુઓ 14.3% વધી 85 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરી લઈએ ત્યાં 23.8%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 104 કરોડની સામે 16.9% એબિટા વધી 122 કરોડની આસપાસ પહોંચતા દેખાયા. જ્યારે માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. જે 45.8% પર હતા ત્યાંથી ઘટી અને 43.2%ની આસપાસ માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. અને કંપનીએ ખાસ કરીને કંપની દ્વારા ₹7.50 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ અહીંયાથી કરવામાં આવી છે. તો એક નંબર્સ થોડા મિશ્ર છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. જેન્સોલ એન્જિનિયરિંગની વાત કરી લઈએ તો ન્યૂઝનું રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. ઈડીની તપાસ કરવામાં આવી છે, જ્યાં ઈડીએ કંપનીના અમદાવાદ અને ગુડગાંવ પરિસરમાં તપાસ કરી છે અને કંપનીના કેટલાક દસ્તાવેજો ખાસ કરીને ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. કંપનીના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને અન્ય ફાઇનાન્શિયલ રેકોર્ડ ઈડીએ જપ્ત કર્યા છે. અને આ જે કાર્યવાહી છે ઈડીની તેની સામે કંપનીનું કહેવું છે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 હેઠળ આ તપાસ જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. અને ઈડીના તપાસથી કંપની પર ફાઇનાન્શિયલ હાલ સુધી કોઈ અસર જણાવી શકાય એમ નથી.
પણ આજે એ કાર્યવાહી કરવામાં આવી છે એક નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક આપણને બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર. બેન્કિંગ સેક્ટરમાંથી ઇન્ડસઇન્ડ બેંક અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં અરુણ ખુરાનાએ રાજીનામું આપ્યું છે અને બેંકના હોલ ટાઈમ ડિરેક્ટર અને ડેપ્યુટી CEO પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. તો એક ફોકસ આજે ઇન્ડસઇન્ડ બેંક પર પણ રાખવાનું રહેશે. અહીંયા એક જે મેનેજમેન્ટ ફેરફારના સમાચાર છે એનું સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર CESEનું છે. પ્રોજેક્ટ માટે PPA અહીંયાથી કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ખાસ કરીને આ PPA કર્યા છે અને ભોજરાજ રિન્યુએબલ એનર્જી સાથે આ કરાર કરવામાં આવ્યા છે. દક્ષિણ બંગાળ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની મંજૂરીની ખાસ કરીને હવે આ રાહ જોઈ રહ્યા છે કંપની, પણ જે રીતે કરાર કરવામાં આવ્યા છે પોઝિટિવિટી આજે સ્ટોક આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. વિપ્રોની વાત કરી લઈએ તો પાર્ટનરશિપ કરવાના સમાચાર આવી રહ્યા છે. યુરોપિયન કંપની સાથે કંપનીએ ખાસ કરીને પાર્ટનરશિપ કરી છે, જેમાં 5 વર્ષ માટે IT ટ્રાન્સફોર્મેશન ડીલ કરી છે વિપ્રોએ અને AI ક્ષમતા સાયબર સિક્યોરિટીઝ પર ખાસ કરીને હવે અહીંયાથી ફોકસ રહેશે આ 5 વર્ષમાં, અને આનાથી મહત્વના ઓપરેશનલ સુધારાઓ પણ અપેક્ષિત બનતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને એક ફોકસ અને પોઝિટિવિટી વિપ્રો પર પણ રાખવાની રહેશે. અહીંયા એક સમાચારના લીધે સ્ટોકમાં એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને છેલ્લે ઓરો ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીના કાકીનાડા પ્લાન્ટમાં કોલસા ક્રશર વિસ્તાર જે હતો એમાં આગ લાગવાના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. ને આગથી કેટલાક એન્સિલરીઝ જે છે એ સાધનોને થોડું ઘણું નુકસાન પહોંચતું દેખાયું છે, પણ કોઈ ખાસ કરીને જાનહાનિ અત્યાર સુધી નથી થઈ. સાથે જ આગના કારણે પ્લાન્ટની કામગીરી જે છે તે 20 થી 25 દિવસ માટે અહીંયાથી સ્થગિત આપણને રહેતી જોવા મળશે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ ખાસ કરીને આપણને અહીંયા ઓરબિંદો ફાર્મા બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા કાઉન્ટર્સ આજે આપણે